गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजा में हशो। गया लेक्चर में समाज में आपणे जोयुं हतुं के एक एक एमसीक्यू खाली जग्या खरा खोटा ने जोड़का। ए पछी आपणे हवे प्रश्न नंबर 5 पहोंचेला छीए। नीचेना प्रश्नोना उत्तर एक के बे वाक्य में लखो। नीचेना प्रश्नोना जे जवाब छे ए आपणे एक के बे वाक्य में लखवाना छे। पहलो प्रश्न आपेलो छे, भारतना सौथी जूना सिक्का कया छे? भारतना सौथी जूना सिक्का कया छे? पाठ में आपणे जोयुं हतुं, समझाता कया आवशे तो के पंचमार्क। એટલે જવાબ આવશે ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કા છે। આ આપણે પાઠમાં શીખી ગયા છીએ। બીજો પ્રશ્ન, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? ઇતિહાસ આપણે એવી કઈ કઈ બાબતો ઉપરથી જાણી શકીએ છીએ? તો એ પણ આપણે પાઠમાં જોયું હતું કે તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, આભૂષણો, પોશાક વગેરે બાબતો પરથી આપણે ઇતિહાસ જે છે એ જાણી શકીએ છીએ। ઇતિહાસ જે છે એ આપણે જાણતા હોઈએ છીએ। કઈ કઈ બાબતો પરથી? તો કે આટલી બાબતોનો સમાવેશ એની અંદર થશે। ત્રીજો પ્રશ્ન, સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે? સામાજિક વિજ્ઞાન જે છે એ આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે? સામાજિક વિજ્ઞાન ઉપરથી આપણે શું જાણી શકીએ છીએ? તો કે સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, રાજનીતિશાસ્ત્રની જાણકારી આપે છે। સામાજિક વિજ્ઞાન જે છે એ આપણને ઇતિહાસ જણાવે છે, ભૂગોળ એટલે કે ભૌગોલિક પરિસ્થિતિ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, રાજનીતિશાસ્ત્ર વગેરેની જાણકારી આપે છે। ચોથો પ્રશ્ન, પ્રાચીન સમયમાં માનવી લખાણ માટે શેનો ઉપયોગ કરતો હતો? તો કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો। પ્રાચીન સમયમાં જે છે એ માનવી તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ જે છે એ કરતો હતો। ત્યારે લખવા માટે કાગળ ન હતા એટલા માટે ફરજિયાત આપણે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરવો પડતો હતો। પાંચમો પ્રશ્ન, હસ્તપ્રત્રોમાં કઈ કઈ ભાષામાં લખાણ જોવા મળે છે? જે હસ્તપ્રત્ર લખવામાં આવતા એમાં કઈ કઈ ભાષામાં જે છે એ લખાણ જોવા મળતા? આપણે પાઠની અંદર જોયું હતું, સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં। કઈ ત્રણ ભાષા હતી? તો કે યાદ રાખવાની છે, સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં આપણે લખાણો જે છે એ જોવા મળતા હતા। છઠ્ઠો પ્રશ્ન, કયા ઐતિહાસિક સ્ત્રોત પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે? એવી કયા કયા સ્ત્રોત હતા કે એ લખાણો હજી સુધી આપણી પાસે છે, અમુક અમુક જગ્યાએ જોવા મળે છે? તો એવા કયા કયા સ્ત્રોત જે છે કે જે આપણે રાજા મહારાજાઓએ લખેલા છે અને હજી સુધી આપણે ટકાવી રાખ્યા છીએ, હજી સુધી આપણી પાસે ઉપલબ્ધ છે? તો શિલાલેખો અને અભિલેખો જેવા ઐતિહાસિક સ્ત્રોત પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે। શિલાલેખ અને અભિલેખ આ બંને ઉપર લખવામાં આવેલા જે લખાણો છે ને એ લાંબા સમય સુધી ટકી રહ્યા છે અને હજી પણ આપણી પાસે છે। મેં કીધું હતું, જૂનાગઢમાં અશોકના શિલાલેખો આવેલા છે। તામ્રપત્ર કોને કહેવામાં આવે છે? તામ્ર એટલે તાંબુ, તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને તામ્રપત્ર કહે છે।
તાંબાનું જે પતરું હોય, તાંબાનું જે પતરું છે એને કોતરીને એના ઉપર જે લખવામાં આવતું લખાણ છે તેને તામ્રપત્ર કહે છે. એને આપણે તામ્રપત્ર તરીકે ઓળખીએ છીએ. તાંબાનું જે પતરું હોય એમાં કોતરીને આપણે જે છે એ લખી દઈએ છીએ અને એના ઉપર લખાણ જે છે એ લખીએ છીએ. તેને કહેવાય છે તામ્રપત્ર. હજી પણ ઘણીવાર આપણે કોઈ વાત કરતા હોય તો આપણે કહીએ ને કે લાવો તાંબાના પતરા ઉપર લખી દઉં, તો એ તામ્રપત્ર છે. 8મું, રાજાઓ તામ્રપત્રનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? તામ્રપત્ર જે છે એનો ઉપયોગ રાજાઓ કઈ રીતે કરતા હતા? તો કે રાજાઓ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રમાં આપતા. રાજા જે છે એ પોતાનું વહીવટી તંત્ર, એટલે કયા કયા પ્રકારનું તંત્ર એનું છે, કઈ રીતે વહીવટ ચલાવે છે એ, અને દાનની માહિતી, રાજા જે છે એ કાંઈ દાન કરતા તો એની માહિતી એ તામ્રપત્રમાં આપતા હતા. પ્રાચીન કાળમાં કયા કયા વિદેશીઓ ભારતમાં આવીને વસ્યા હતા, અથવા તો પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસમાં આવ્યા હતા? તો એમાં આવશે મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને યુએન સ્વાંગ. આ બધા વિદેશીઓ છે ભારતમાં આવ્યા હતા પ્રવાસીઓ તરીકે, એટલે કે ભારત દેશમાં જોવા માટે. આપણા દેશને કયા બે નામથી ઓળખવામાં આવે છે? તો કે આપણે ખબર જ છે કે આપણા દેશને આપણે ભારત અને ઇન્ડિયાના નામથી ઓળખીએ છીએ. ભારત દેશ કહીએ છીએ અથવા તો આપણે એને ઇન્ડિયા કહીએ છીએ. 11મો પ્રશ્ન છે, પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા? પાઠમાં એક જ નદીનું નામ આવ્યું હતું, કયું? તો કે સિંધુ. તો પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની સિંધુ નદીથી પરિચિત હતા. આ નદી જે છે ત્યાં આપણી સંસ્કૃતિનો ઉદ્ભવ થયો છે, એટલે એ લોકો આ નદીથી પરિચિત હતા, એટલે કે આ નદીને એ ઓળખતા હતા. ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં જોવા મળે છે? ભરત નામનો જે માનવ સમૂહ છે એ ભારતમાં આવીને વસ્યો, તો એ આપણને ક્યાં જોવા મળે છે? તો કે ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં જોવા મળે છે. દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો છે? આખી દુનિયા જે છે એ આ 2020, 21, 22, 2023 આવશે, તો એને આપણે કોની સાથે જોડેલું છે? તો કે દુનિયાનો સમય ઈસવીસનની સાથે જોડવામાં આવ્યો છે. આપણે એવું કહીએ ને અત્યારે શું ચાલે છે? તો કે ઈસવીસન 2021. 14મો પ્રશ્ન, આપણા દેશમાં ઈસવીસન સાલવારીનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો છે? તો ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો છે. ક્રિશ્ચન જે ધર્મ છે એ વિશ્વના દરેક દેશ સાથે સંકળાયેલો છે, એટલે કે જોડાયેલો છે. તેથી અનેક રાષ્ટ્રની જેમ આપણા દેશમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા રાષ્ટ્ર પણ ઈસવીસનનો ઉપયોગ કરે છે, તેથી આપણે પણ ઈસવીસનનો ઉપયોગ કરીએ છીએ. 15મો પ્રશ્ન, ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો? કેટલા વર્ષો પહેલાં ગંગા નદીની આસપાસ શહેર જે છે એ બંધાયેલા હતા? તો કે આજથી 2500 એટલે કે 2500 વર્ષ પહેલાં ગંગા નદીની આસપાસ શહેરોનો વિકાસ થયો હતો. આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત કરે છે? 16મો પ્રશ્ન છે, આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત કરે છે? તો કે આપણી સમક્ષ ભૂતકાળને પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો જીવંત કરે છે. આપણને આપણા ઇતિહાસની માહિતી ક્યાંથી મળે છે? તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ પાસેથી અને ઇતિહાસકારો પાસેથી મળે છે. 17મો પ્રશ્ન, ઈરાનીઓ સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા હતા? તો ઈરાનીઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા હતા. સિંધુ નદીના કયા કિનારાને? તો કે પૂર્વ કિનારાને.
પૂર્વ દિશામાં જે કિનારો આવેલો છે એ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા હતા. આ અહીંયા 17 પ્રશ્ન આપણા પૂરા. એના પછી આપ્યું છે કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખવાની છે. 4 આપેલા છે. પેલું આપેલું છે તાડપત્રો. તાડપત્ર કોને કહેવાય? તો કે તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપત્રો. તાડપત્રો એટલે શું? તો કે તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. બીજું ભોજપત્રો. ભોજપત્રો કોને કહેવાય? તો કે ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો. ભોજપત્રો એટલે શું? તો કે આપણે જોયું હતું કે હિમાલયમાં ભુર્જ નામનું વૃક્ષ થાય છે. એ ભુર્જ નામના વૃક્ષની જે પાતળી આંતરછાલ હોય, પાતળી છાલ હોય, એના ઉપર લખવામાં આવતા પ્રતો. ત્રીજું અભિલેખો. અભિલેખો એટલે શું? તો કે શિલાઓ અને પથ્થરો પર કોતરેલા લેખને અભિલેખો કહે છે. શિલાઓ અને પથ્થરો પર જે કોતરેલા લેખ હોય, શિલા એટલે તો કે નાના નાના ડુંગર, પથ્થર, એના ઉપર લખવામાં આવતા લેખને, કોતરેલા લેખને અભિલેખ કહે છે, જેને આપણે શિલાલેખો પણ કહી શકીએ છીએ. પંચમાર્ક સિક્કા. ધાતુના ટુકડાઓની છાપ ઉપસાવવા તેમને બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં આવતો સિક્કો. ધાતુના ટુકડાઓની છાપ ઉપસાવવા એટલે ધાતુનો ટુકડો છે, સિક્કો નથી, તો એ સિક્કાને સિક્કો બનાવવા માટે, એ ધાતુના ટુકડાને સિક્કો બનાવવા માટે એક બીબામાં મૂકી એને દબાણ આપી અને બનાવવામાં આવતો સિક્કો. માનો કે 5 રૂપિયાનો જે સિક્કો હોય, 5 રૂપિયાનો જે સિક્કો છે એ સિક્કો આપણે એક સાબુ જે હોય એ સાબુમાં તમે દબાવી દો તો સાબુની અંદર 5 રૂપિયાનો જે સિક્કો છે એ છપાઈ જશે. તો આ રીતે જ્યારે પંચમાર્ક સિક્કા જે છે એ બનાવવામાં આવતા હતા. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આના પછી મોટા પ્રશ્ન જે છે આપણે જોવાના છે. હવે આ જેટલું કરાવેલું છે એટલું તમારી સ્વાધ્યાય પોથીમાં એટલે કે લીથામાં એક વખત અને એક વખત જે છે એ પ્રશ્ન અને જવાબ બંને રફ ચોપડામાં લખવાના રહેશે. આ જે છે એ બે તમારા હોમવર્ક રહેશે. એક વખત તો કે તમારે અહીંયા પૂરવાનું જ છે લીથામાં, અને બીજું લીથામાં પૂરાઈ જાય પછી આટલું જે છે એ હોમવર્કમાં એક વખત ફરજિયાત લખવાનું છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે નવું જે છે શીખીશું. તો આવજો બાળ મિત્રો. થેન્ક યુ.